છરી અડી ગઈ છે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? અને બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર મહાદેવ. તો ભાઈ આજે છે ને શનિવાર છે, તો અત્યારમાં છે ને આપણે તમને ખબર જ છે કે સાંજરિયા હનુમાન દાદાના દર્શન કરવા આપણે જવાનું હોય. તો અત્યારમાં વાગી ગયા છે 8:45 અને આજે કોણ આવ્યું છે એ હું તમને બતાવું. ચપ્પલ પહેરી લઈ. મિત્રો આજે આવી ગયો છે ક્રિસ મહાદેવ. કેટલા દી પછી વ્લોગમાં આવ્યો, કેવું લાગે છે તને? મજા આવે છે ને? તો વાંધો નહીં, જવું ને હનુમાન દાદાના મંદિર આજે અને કેટલા ટાઈમ પછી. હું 2 શનિવારે ગયો હતો અને નહીં 2 શનિવાર નહોતો ગયો ને 3જા શનિવારે ગયો હતો. આ તો એ એકેમાં નથી આવ્યો, એટલે આજે જાય જોહે કેવું જ્ઞાન રિનોવેશન છે ને બધું. તો હાલો જવું ને. મિત્રો આજે અમારી સાથે આવશે સતીશભાઈ અને ક્રિસ બંને. લાલુભાઈને આવવાની ઈચ્છા થાય છે પણ એ સાયકલ નથી એટલા નથી આવતા. તો હાલો આપણે જઈએ, બરોબર? હા, એને કામ છે. સાયકલની તો વાંધો નથી, સાયકલનું તો સેટિંગ ગમે એમ કરી નાખીએ, પણ એને કામ છે એટલે નથી આવતા. અત્યારમાં છોડા લઈ આવ્યો. તો આજે છે ને ટોટલ અમારી 4 સાયકલ છે. એક આગળ જાય ઈ, 2 આ અને એક મારી. બધા આજે છે ને દાદાના દર્શન કરવા જાય છે. અમે તો છે ને પહોંચી ગયા છીએ મંદિરે અને ત્યાં દર્શન કરવા જવાનું છે. અને સાયકલ પાર્ક કરી દીધી છે બધાની. આ તાળું મારે છે એકમાં જ તે ખાલી, બાકી અમે કોઈ નથી મારતા. તો હાલો હવે દર્શન કરી આવીએ. ચોરી જાગે. હા, તો હવે દર્શન કરી લીધા છે, હવે જઈએ છીએ ઘરે. રસ્તામાં છે ને ડીમાર્ટ આવ્યો છે, તો ત્યાં પણ આટો મારતા જઈએ છીએ. આપણે મહેમાન છે ને લઈ જવાના છે ડીમાર્ટમાં આટો મરાવવા. એક વખત નથી આવ્યા એટલે કાશ્મીર. અરે આ છે ને જો આવી રીતે સાયકલ મૂકી છે, 2 અહીંયા 2 અહીંયા. તો અત્યારે જવાનું છે અંદર મોલમાં, કેમ કે ગરમી બહુ થાય છે. પવન ખાઈ લઈએ અંદર જઈને એસીનો. હાલો જો મિત્રો, 80 છે ને 100 ઉપર શરૂ છે. અંદર ફૂલ કુલિંગ આવતું હોય છે. હાલો આંટો મારી આવીએ. આખું પાર્કિંગ ખાલી, કોઈ ગાડી નહીં એમ. ટ્રાય મારો છો. તો આપણે છે ને ડીમાર્ટમાં આંટો મારી લીધો અને હવે કાંઈ વસ્તુ લેવાની નથી. આપણે ખાલી આંટો જ મારવા આવ્યા હતા, તો આંટો મારી લીધો છે. હવે ઘરે જઈએ છીએ. તો ઘરે પહોંચી ગયા છીએ અને સાયકલ પણ મૂકી દીધી છે. હવે ઉપર જવાનું છે. હવે અત્યારે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 12. તો જમવાનું બાકી છે, તો જમી લઈએ. હાલો જમવાનું બની ગયું. બહાર તો ફૂલ તડકો પડી રહ્યો છે, જુઓ તમે. આજે છે ને જમવામાં ખીર બનાવી છે, રોટલી અને મગનું શાક છે. તો ભાઈ વાગી ગયા છે 4 અને ભાઈ નાસ્તો મંગાવ્યો છે અત્યારે. તો આપણો ઓર્ડર આવી ગયો છે નાસ્તો. તો હાલો આને અનબોક્સિંગ કરીએ, જોઈએ અંદર શું છે. તો એક આ લેસ વેપર છે અને એક આ મિરિન્ડા સોડાનો બાટલો છે. મિત્રો નાસ્તો તો કરી લીધો છે અત્યારે, પણ આમ જોવો તમે ખાલી 2 વસ્તુ મંગાવો ને તો બિલ કેવડું મોટું આવે છે. બહુ લાંબુ બિલ આવી જાય છે. તો મિત્રો આ છે ને કેરીનું ગોટલું છે. એની અંદરથી છે ને જો આવું કાઢીને આ જે અંદર આવે ને એનો મુખવાસ બનાવવામાં આવે છે. જો એટલા બધા કરીને ભેગા આનો મુખવાસ બનાવવાનો છે, નાના પીસ કરીને. અમારે તો અહીંયા છે ને આનો મુખવાસ બને છે, બહુ મસ્ત થાય છે. આ બનાવવામાં આવે છે કેરીની જે ગોટલી વધે હોય ને, છે કેરી આપણે ખાઈ લીધી અને પછી તે ગોટલું વધ્યું હોય ને એમાંથી આ બનાવવામાં આવે છે. તો જુઓ મિત્રો, ગોટલીનું છે ને કટિંગ થઈ રહ્યું છે. આટલી બધી ગોટલી કપાઈ ગઈ છે. આટલી બધી એટલી જ કપાણી, હજી તો આટલી બધી બાકી છે. એ જ હું તે કાપા બેઠો છું અત્યારે. જુઓ આ ખાલી થઈ ગયું ને આ ભરાઈ ગયું છે. તો હાલો ઘડી અગાસીમાં આંટો મારી આવીએ એકાદો. અગાસીનો વ્યૂ તમને દેખાડો. હાલો સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ઘડીક શાંતિથી અગાસીમાં બેઠીએ અને ક્રિસ છે ને એ એના ભાઈ બંધ ગયો છે, તો એની ઘડીક વાટ જોઉં છું. એટલે શાંતિથી બેસી અગાસીમાં ઘડી એ આવે એટલે પછી જઈએ નીચે બેસવા માટે. અહીંયા ઘડીક શાંતિથી મજા લઈએ આપણે, કેમ કે અત્યારે લગી તો નકરો તડકો આવતો ને એટલે ગરમી થતી હોય. અત્યારે જો સૂર્ય સનસેટ થવા આવ્યો એટલે હવે છે ને મસ્ત ટાઢો પવન આવશે. તો કે અત્યારે શરૂ થઈ ગયો છે, તો ઘડીક બેસીએ મસ્ત, પછી જાય નીચે.
ગોટલા કાપવાના ચક્કરમાં જો છરી અડી ગઈ છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે અને મંદિરે આરતી થવા મળી છે, તો આપણે નીચે જઈને દીવાબત્તી કરવાના છીએ હવે. હાલો. આજે છે ને અમારી જ્ઞાતિની વાડી તરફથી ચોપડાનું વિતરણ કરવામાં આવેલું હતું, તો ચાલો હું તમને બતાવું. આ બધા ચોપડા આવી ગયા છે આપણી જ્ઞાતિની વાડીમાંથી. કેટલા બધા છે જો, આખો થપ્પો થઈ ગયો. આજે જમવામાં ગાંઠિયાનું શાક છે ભાઈ. તો મિત્રો જમવા કરાવવાનું પણ થઈ ગયું, મસ્ત જમી લીધું ને મજા આવી ગઈ ગાંઠિયાનું શાક ખાવાની આજે, કેમ કે કેટલા દિવસ પછી ખાધું ને એટલે મજા આવી ગઈ. તો આપણે વિડીયો પૂરો કરી દઈએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.